ગુજરાત આજે દેશનું આર્થિક ગ્રોથ એન્જિન જ નહીં પરંતુ આર્થિક અર્થતંત્ર પણ બન્યું છે। દેશના વિકાસમાં ગુજરાતનું અગ્રસ્થાન રહ્યું છે તેમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સોલ્વન્ટ એક્સટ્રેકર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની કોન્ફરન્સમાં જણાવ્યું। સાથે જ તેમણે કહ્યું કે આધુનિક યુગમાં ગુજરાત કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી આગળ છે। વેલ કેસ્ટલ માર્કેટ હોય કે પછી તેલ ઉત્પાદન તમામ ક્ષેત્રે ગુજરાતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। તો ગાંધીનગર ખાતે યોજાયેલી આ 23મી ગ્લોબલ ક્લસ્ટર સમિટમાં ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂત સહિત દેશ વિદેશના ડેલિગેટ્સ પણ હાજર રહ્યા હતા। હંમેશા ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે નવીનતાઓ અપનાવી છે। શ્રી નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત માત્ર દેશનું આર્થિક ગ્રોથ એન્જિન જ નહીં પરંતુ ઉદ્યમશીલતાનું પ્રતીક બની ગયું છે। વડાપ્રધાનશ્રીએ કૃષિ આધારિત ઉદ્યોગોને પણ નવી દિશા આપીને ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવ્યું છે। એરંડા જેવા પરંપરાગત કૃષિ પાકો અને ઉત્પાદનોનો વેલ્યુ એડિશન કરવાની સાથે સમયના અનુરૂપ નવતર આયામો અપનાવ્યા છે। ગુજરાત દેશભરમાં એરંડો એટલે કે કેસ્ટરનું અગ્રીમ ઉત્પાદક રાજ્ય છે। વર્લ્ડ કેસ્ટર માર્કેટમાં પણ ગુજરાત મોટો ફાળો ધરાવે છે।